ગુજરાતી કલાકાર વિક્રમ ઠાકોર સરકારથી નારાજ થયા છે। ગાંધીનગર વિધાનસભામાં ના બોલાવતા તેઓ નારાજ થયા છે। કલાકારોના અલગ અલગ ગ્રુપ બની ગયા હોવાની વાત વિક્રમ ઠાકોરે કરી। ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ નથી બોલાવવામાં આવ્યા। ઠાકોર સમાજના નેતાઓએ ધ્યાન આપવું જોઈએ। ગુજરાતી કલાકારોને રાજ્ય સરકારે બોલાવ્યા હતા। ગીતા રબારી, કિંજલ દવે જેવા કલાકારોને બોલાવ્યા હતા। વિધાનસભાની કાર્યવાહી જોવા માટે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ઠાકોર સમાજના કોઈ પણ જે કલાકાર છે તેમને બોલાવવામાં ન આવતા વિક્રમ ઠાકોર કે જેઓ નારાજ થયા છે સરકારની સામે। કલાકારોને બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાયા? જે તમે કોઈને કામ આપ્યું છે તો એ મિત્રોને તમે પૂછજો। અને નાના મોટે મોટી વાત કહેવાય ગઈ તો બસ એટલી જ વિનંતી કરવા માંગુ છું સરકારશ્રીને કે આવું કોઈ કાર્યક્રમ હોય તો મને બોલાવો, ના બોલાવો, પણ બીજા સમાજના તમે દરેક કલાકારોને બોલાવો છો। બહુ મોટા મોટા, બહુ સારા કલાકાર છે અને તમે બહુ સરસ કાર્ય કર્યું છે। વિક્રમ ઠાકોર કે જેઓ સરકારથી નારાજ થયા છે, વિધાનસભાની કાર્યવાહીને જોવા માટે કેવા પ્રકારની કામગીરી થાય છે, કેવી રીતે કામગીરી થાય છે તે જોવા માટે ગુજરાતી કલાકારોને બોલાવવામાં આવ્યા હતા। કિંજલ દવેને બોલાવવામાં આવ્યા હતા, જિગ્નેશ બારોટને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ વિક્રમ ઠાકોર કે જેમને ઇન્વાઇટ મળ્યું ન હતું ને એટલા માટે તેઓ નારાજ થયા છે। આ સાથે તેમણે એ પણ આક્ષેપ કર્યો છે કે ઠાકોર સમાજના જે નેતાઓ છે તેઓ આ બાબતે ધ્યાન રાખે, કારણ કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને આ વિધાનસભાની ગૃહની જે કાર્યવાહી છે તે જોવા માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા ન હતા। ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ બોલાવવામાં આવ્યા ન હતા, ત્યારે ઠાકોર સમાજના નેતાઓએ ધ્યાન આપવું જોઈએ। આ પ્રકારનું નિવેદન વિક્રમ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું છે।